અર્પણ કરશે ભૈલાભાઈના પરિવારને, ત્યારે આપણે બધા તાળીઓથી જોરદાર એમને વધાવીશું. બોલો અંબે માત કી. તો આપણે ભૈલા મામાને અને એમના પરિવારને કહીશું કે આગળ આવશે માતાજીના સાનિધ્યમાં, ટોડારી માતાના, અને આપણા સંઘ પરિવાર વતી પ્રતીક સ્વરૂપે મહાદેવભાઈ વિનંતી કરીશ, ત્રણેય ભાઈઓ આવશે અને ભૈલાભાઈના પરિવાર તરફથી આપણે રતિલાલભાઈ સોમાભાઈને આપવામાં આવશે. આપણા મેટાડોરના સારથી રતિલાલભાઈ સોમાભાઈ જય આપવાની હે. તો આપણને મળ્યા છે. બોલો અંબે માં. અંદર યુવાનો, ટી-શર્ટ વાળા યુવાનો થોડા આપણે અંદર આવી જઈએ, મજા આવશે. અંદર માતાજીના શેડમાં બધા આવી, બાકીના બધા બહાર રહેશે તો વાંધો નહીં. અથવા શૈલેષભાઈને લખાવતા રહેજો. આરતી પૂરી થાય એટલે આરતી ઉતારશે, તો એમને પણ નમ્ર વિનંતી કરીશું કે તૈયાર થઈને રથની સામે માતાજીના સાનિધ્યમાં આવી જાય. 16 પ્રગટ્યા વેવાને તીરે. ચંબાવતી નગરી આઈ રૂપાવતી. 16 સહસ્ત્ર ક્ષમા કરો ગૌરી. તજા 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 બોલ નાખો, પકડી રાખો. ચાચર ચોકે ડુંગર બોલે. અંબે 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 બોલો જગદંબે. અંબે 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 બોલો જગદંબે. બોલો અંબે માત કી જય. 10 વર્ષની જેમ રીબડીથી અંબાજી પગપાળા સંઘ છેલ્લા 32 વર્ષથી અંબાજી ચાલતા ચાલતા માતાજીના ગુણગાન ગાતા ગાતા
માય ભક્તો અંબાજી જઈ રહ્યા છીએ. ચાલુ સાલે લગભગ 100 પદયાત્રીઓ માતાજીના ગુણગાન ગાતા ગાતા ચાલતા અંબાજી જઈ રહ્યા છીએ. ચાલુ સાલના રથના દાતા ભૈલાલભાઈ મણીલાલ પટેલ છે અને આવતી સાલના રથના દાતા જતીનભાઈ રમેશભાઈ પટેલ છે. દરેકને માતાજી ઉપર ખૂબ જ અતૂટ શ્રદ્ધા છે અને માતાજી દરેકના કામ કરે છે અને માતાજી દરેક ઉપર કૃપા દ્રષ્ટિ દર્શાવે છે. આ 1991થી અમારો રીબડી પગપાળા સંઘ જઈ રહ્યો છે અને ચાલુ સાલ આ 32 વર્ષ થયા છે અને રથ બનાવ્યા ને 22 વર્ષ થયા છે. અમે સરસ મજાના રસોડા સાથે ઉતારા સાથે જઈ રહ્યા છીએ. સરસ મજાના ઉતારાઓ હોય છે, રસ્તામાં જમવાની પણ સગવડ હોય છે અને દરેકને સરસ રીતે આરામદાયક વ્યવસ્થામાં અમે જઈ રહ્યા છીએ. અંબાજી પહોંચતા અમને 7 દિવસ થશે. 7મા દિવસે મંગળવારે સાંજે અમે અંબાજી પહોંચી જઈશું. બોલો અંબે.